રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ મુદ્દે સરકારની ઢીલી નીતિ સામે આવી છે। વિધાનસભા ગૃહમાં સરકારે આપેલા જવાબમાં ઢીલી નીતિનો ખુલાસો થયો। કચ્છના અબડાસા અને નખત્રાણા તાલુકામાં 356 ઓરડાની ઘટ સામે આવી। 356 ઓરડાની ઘટ સામે સરકારે માત્ર 304 ઓરડાને જ મંજૂરી આપી હોવાનું પણ ખુલ્યું છે। તો અબડાસા તાલુકામાં 128 ઓરડાની ઘટ સામે માત્ર 78 ઓરડાને જ મંજૂરી મળી છે, ત્યારે નખત્રાણા તાલુકામાં 228 ઓરડાની ઘટ છે, જેની સામે માત્ર સરકારે 126 ઓરડાને જ મંજૂરી આપી હોવાનું સામે આવ્યું। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો। દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ 628 ઓરડાની ઘટ છે। દ્વારકાની 110 શાળાઓમાં 305, ત્યારે જામનગરની 150 શાળાઓમાં 323 ઓરડાની ઘટ છે। તો અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 704, સાબરકાંઠામાં 380 ઓરડા જર્જરિત હાલતમાં સામે આવ્યા। સરકારે અરવલ્લીમાં 407, સાબરકાંઠામાં 818 નવા ઓરડા બનાવ્યા છે। વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો સામે આવી છે। તો સરકારે અરવલ્લીમાં 407, સાબરકાંઠામાં 818 નવા ઓરડા બનાવ્યાની પણ વિગતો આપી છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જે પ્રશ્ન કર્યો હતો તેને લઈ અને સરકારે ગૃહમાં લેખિતમાં જવાબ આપ્યો છે।